હા, મેં અત્યાર સુધીમાં આપણા સમાજમાં તો કંઈ એવો રિવાજ જોયો નથી. આ તમારો રિવાજ અલગ છે. તમે કયા રિવાજની વાત કરો છો? આવ્યા ત્યારના આમ ગોળ ગોળ જલેબીની જેમ વાત કરો છો. સીધી વાત કરી દો ને પ્રદીપભાઈ, તો સમજ પડે કે તમે શું કહેવા માંગો છો. જો તમે કહ્યું હતું કે સગાઈની અંદર તમારે ત્યાં જે જે વસ્તુ થાય છે એ મને જણાવી હતી. અમે એ લિસ્ટ પ્રમાણે સામાન લાવ્યા છીએ, પણ ક્યારના આવ્યા ત્યારના આમ ન હોય તેમ ન હોય, એટલે મને અને મારી દીકરી હેતલને કંઈ સમજાતું નથી. પણ હવે તમને ખબર નથી આ રિવાજ તમે જે અમારી સાથે કર્યો છે? પણ તમે રિવાજનું નામ આપો તો ખબર પડે ને કે ભાઈ અમે તમારી સાથે આ રિવાજ કર્યો છે. હા, અને કયા રિવાજની વાત કરો છો? જો તમે જે ચોખવટ ભરી ફોન ઉપર વાત કરી હતી કે તમારે ત્યાં ગોરમાળા તમારા રહેશે, તમારે ત્યાં એવું હોય છે કે છોકરાવાળાને ત્યાં છોકરીવાળા આવે, તો અમે એવું રાખ્યું. હવે આગળ કયા રિવાજની વાત કરો છો? એ બધા રિવાજ નહીં, હું પૈસા રૂપિયાના રિવાજની વાત કરું. રૂપિયા? અરે રૂપિયા આપવાની તો આપણી કોઈ વાત જ નથી થઈ. અને કેવા રૂપિયા આપવાની વાત કરો છો તમે? મને કંઈ સમજાતું નથી. હો, તમે જરા ચોખવટથી ફોડ પાડજો એટલે સમજ પડે. હા, જો આપણે રૂપિયાની કઈ વાત થઈ જ નહોતી ને પેલા. ના ના. હા, તો હું એ જ કહું છું કે નરેશભાઈ ઘરે આવ્યા હતા અને એ 1 લાખ રૂપિયા એવું કહેતા હતા કે અમારો રિવાજ હોય ને ફરજિયાત દેવા પડે. આ વાત મેં કીધું દેવાંગે મને ન કીધું. એટલે કોને કોને દેવા પડે કઈ સમજાતું નથી. એટલે અમારે તમને દેવાના કે તમારે અમને દેવાના? અરે એ મારી પાસેથી 25,000 તો લઈ ગયા છે અને હજી મારે બીજા દેવાના. શું વાત કરો છો? આવો કોઈ રિવાજ જ નથી. એટલે નથી એવો રિવાજ? ના, આવો કોઈ રિવાજ નથી અમારા સમાજમાં. તો નરેશભાઈ કેમ એવું બોલતા હતા? પણ શાના માટે માંગ્યા તમારી પાસે રૂપિયા, કઈ જણાવશો? એને એવું કીધું કે સગાઈ થાય ને એ પહેલા અમારે શુકન હોય એવું કે 1 લાખ રૂપિયા તો ફરજિયાત દેવાના, ઓછામાં ઓછા. વધુ જેટલા દો એટલા હાલે, પણ લાખ રૂપિયા તો દેવા જ પડે. અને મેં કીધું ઓલી કદાચ હશે અને એ મારી ત્યાં સ્પેશિયલી કે હું શુકનના પૈસા લેવા જ આવ્યો છું અને એ કે પપ્પાના હાથમાં જ દેવા પડે ને એવી બધી વાત કરતા હતા, દીકરીના બાપના હાથમાં. પણ તમારે આમાં કોઈ ભૂલ નથી થતી ને સમજવામાં? અરે એમાં હું, મેં મારા હાથે પૈસા આપ્યા ને તમે એમ કહો ભૂલ નથી થતી? ના ના, એટલે કદાચ ઘરેના રૂપિયા એટલે ઘરેના કપડા આ બધી વસ્તુ માટે માંગ્યા એમને રૂપિયા. એ બધું તો અલગ જ. આ તો સ્પેશિયલ એને એમ કીધું કે આ લાખ રૂપિયા તો સુકનના હોય. અને મેં કીધું કે ભાઈ મારી પાસે અત્યારે નથી સગવડ, તો 25,000 રૂપિયા તો હતા ને ગીંજા, મેં બધા લઈ ગયા મારી પાસેથી. બોલો. જુઓ પ્રદીપભાઈ, માફ કરજો, આના પપ્પાથી કદાચ ગેરસમજણ થઈ હશે અને લેવાઈ ગયા હશે. અમે તમને તમારા 25,000 રૂપિયા પાછા આપી દઈએ. ના, એટલે તમારે રિવાજ હોય તો રાખજો. તમે તાર ખોટો સંબંધ નહીં તોડતા તમે. ના 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 ના, અમે સંબંધ તોડવાની વાત નથી કરતા, પણ આવો રિવાજ અમારામાં નથી અને અમે કોઈ આવા રિવાજમાં માનતા પણ નથી. અમારામાં તો કંકુ અને કન્યા આપવાની અને સામે એવી કોઈ માંગણીનો રિવાજ નથી. પણ જો કદાચ મારા વરથી ભૂલ થઈ તો હું તમારી માફી માંગુ. હું પણ માફી માંગુ છું મારા પપ્પા તરફથી. નહીં, તમે માફી નહીં માંગો. આ તો હું ખાલી કેવા આવ્યો હતો કે બીજા જે સારું કર્યું તમે કે તમે જણાવી દીધું અને હવે પછી કોઈ રૂપિયા આપતા નહીં. અને તમે જે 25,000 ની વાત કરી છે ને એ 25,000 પણ લગ્ન પહેલા હું તમને પાછા અપાવી દઉં. હા, એની કોઈ ઉતાવળ નથી. હું તો ખાલી એ જ જાણવા આવ્યો હતો કે બીજા 75,000 રૂપિયા કેટલા દિવસ સુધીમાં દેવાના. એ બીજું કઈ નહીં. એમાં અમારે લગ્નની બધી તૈયારી માટે ઘરેણા ને એવું બધું કરાવવાનું હતું કે નહીં, એટલે મેં કીધું મારે એટલી બધી મોટી રકમ છે તો બચાવવા તો પડશે પૈસા, એટલે પૂછવા આવ્યો તો. વાંધો નહીં, તમે ચિંતા નહીં કરતા. હવે જે કંઈ પણ હોય ને એ વ્યવહારની વાત મારી સાથે જ કરી લેજો. શું છે, એના પપ્પા કામમાં હોય ને મગજ 4 બાજુ દોડતું, બીમાર જેવા રહે છે પાછા, એટલે હા તો કઈ નહીં. તો બીજા પૈસાની વ્યવસ્થા નથી કરવાની ને? ના ના ના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, આ પપ્પા કોઈ દિવસ સુધરવાનું નામ લેશે નહીં, મને તો એવું લાગે છે. તારા પપ્પાએ તો દાંત વાળી છે. તો આ લોકોને પણ ના છોડ્યા. હવે સચ્ચાઈ ખબર પડશે ત્યારે મારી સગાઈ તૂટી તો નહીં જાય ને? ના બેટા, બધું હું સંભાળી લઈશ.